ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઉનાળામાં ઠંડક આપીએ તેવું કાચી કેરીનું શરબત બનાવવાના છીએ। તો ચાલો આપણે તેના માટે શું સામગ્રી જોઈશે તે જોઈ લઈએ। જો મેં તેના માટે કાચી કેરી લીધી છે 500 ગ્રામ અને 600 ગ્રામ જેટલી ખાંડ લીધી છે, પછી 4 લીંબુનો રસ લીધો છે અને ફૂડ કલર લીધો છે, ગ્રીન કલર। એ લેવો હોય તો લઈ શકો છો તમે, નહીંતર ઓપ્શનલ છે। અને આમાં મસાલામાં જુઓ 2 ચમચી આપણે શેકેલું જીરું લીધું છે, 1 ચમચી મરી લીધું છે, સંચળ મીઠું 1 ચમચી છે, 1 ચમચી વરિયાળી પાવડર છે અને 1 ચમચી સાદું મીઠું છે અને આ ફુદીનાના પાન લીધા છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। જો આપણે કેરીને છોલી લઈશું। આપણે બધી જ કેરી આવી રીતે છોલીને લઈ લેવાની છે અને પછી એને આપણે બાફવા મૂકવાની છે। જો આપણે હવે કેરીને રફલી ચોપ કરી લઈશું અને એમાંથી જે ગોટલી છે એ આપણે કાઢી લઈશું અને આવી રીતે બધી જ આપણે કાપી લેવાની છે। જો સરસ મજાની આપણે ચોપ કરી લીધી છે કેરી। હવે એક કુકર લઈશું અને હવે એમાં આપણે કેરી નાખી દઈશું બધી જ, અને હવે આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું છે અને હવે એને બાફી લઈશું, 2-3 સીટી લગાવી લઈશું। જો આપણી કેરી સરસ બફાઈ ગઈ છે અને હવે આપણે કુકર ખોલીએ અને જો સરસ બફાઈ ગઈ છે। હવે એને થોડી ઠંડી થવા દઈને પછી ક્રશ કરી લઈશું। જો આપણો પલ્પ ઠંડો થઈ ગયો છે અને હવે આપણે મિક્સર જારમાં કાઢી લઈશું અને એને સરસ ક્રશ કરી લેવાનો છે આપણે। અને હવે આપણે જે ફુદીનાના પાન લીધા હતા એ ધોઈને લઈ લીધા છે, એ પણ એની જોડે જ આપણે ક્રશ કરી લઈશું। ચલો આપણે હવે એને ક્રશ કરી લઈએ। જુઓ સરસ કેરીનો પલ્પ વટાઈ ગયો છે। હવે આપણે ચાસણી બનાવવાની છે એના માટે ચલો ગેસ છોડી જઈએ। જો આપણે કઢાઈ પેન લઈ લીધી છે અને ગેસ ચાલુ કરી દીધો છે અને એમાં આપણે ખાંડ નાખી લઈશું અને આ જે બાઉલ ભરીને ખાંડ લીધી છે એ જ બાઉલ ભરીને આપણે પાણી લેવાનું છે અને અડધો બાઉલ ફરીથી લઈ લઈશું આપણે। એ રીતે આપણે 1.5 બાઉલ જેટલું પાણી લેવાનું છે અને ખાંડને ઓગળવા દેવાની છે અને આપણે સતત હલાવતા રહીશું એટલે ઓગળી જશે। ફ્રેન્ડ્સ, આપણી આ ખાંડ ઓગળી ગઈ છે। હવે આપણે જે કેરીનો પલ્પ બનાવ્યો હતો ને એ અંદર નાખી દેવાનો છે, એ નાખી દઈશું આપણે અંદર અને બરાબર સતત હલાવતા રહીશું। અને આ જગમાં પણ થોડું પાણી નાખી અને આપણે એને પણ લઈ લઈશું। હવે એને સતત આપણે 5-1 મિનિટ સુધી હલાવતા રહેવાનું છે। થોડીક ચાસણી આપણી ચીપચીપી થઈ જાય ત્યાં સુધી હલાવશું। આમાં આપણે એક તારની ચાસણી નથી બનાવવાની, આપણે થોડી ચીપચીપી રહે એ રીતે બનાવવાની છે। અને જો તમારે કેરી થોડી ખાટી હોય ને તો તમે થોડી ખાંડની ક્વોન્ટિટી વધારી શકો છો, તમારે ચાખીને જોઈ લેવાનું, ઓછી વધારે તમે કરી શકો છો, તમારે જે રીતનું ભળ્યું જોઈતું હોય એ પ્રમાણે તમે કરી શકો છો। તો સતત હલાવતા રહીશું। હવે જો 5-6 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી આ જે મિક્સર છે એ પણ ચીપચીપું થઈ ગયું છે। હવે એમાં આપણે જે બધો મસાલો લીધો હતો ને એ મસાલો નાખી દેવાનો છે। આ જીરું, સંચળ ને વરિયાળી પાવડર છે અને સંચળ ને મીઠું બધું મિક્સ કરીને આપણે અંદર નાખી દઈશું અને બધું બરાબર હલાવી લેવાનું છે। અને હવે આપણે જે ફૂડ કલર હતો ને એ પણ નાખી દઈશું, એ 2 પિંચ જેવો નાખ્યો છે। એ ઓપ્શનલ છે પણ આપણે માર્કેટમાં આવા જ કલરમાં મળતો હોય છે એટલે આમ સારો લાગે છે દેખાવામાં, એટલે આપણે ગ્રીન કલર 2 પિંચ જેટલો નાખવાનો છે અને બધું બરાબર હલાવી લેવાનું છે। અને ઠંડુ થાય ને પછી આપણે એમાં લીંબુનો રસ નાખીશું। તો હવે આપણે એને ગેસ બંધ કરી અને એને ઠંડો થવા દઈશું। જો આપણે આ કેરીનું શરબત છે તે એકદમ ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે એમાં લીંબુ નાખી દઈશું અંદર અને હલાવી લઈશું। લીંબુનો જ્યુસ આપણે હંમેશા ઠંડુ થાય ત્યારે જ નાખવાનો, જો ગરમમાં નાખશો તમે તો એની કડવાશ આવી જશે। અને હવે ચલો આપણે બોટલમાં ભરી લઈશું અને પછી એનો શરબત બનાવીને સર્વ કરીશું। જો આપણે શરબત બનાવવા માટે આપણે એમાં જે આ બનાવ્યું છે સિરપ એ આપણે 1 ચમચા જેટલો લઈ લેવાનો છે, 1.5 ચમચા જેટલો લઈ લઈશું અને હવે એમાં આપણે ઠંડુ પાણી નાખવાનું છે
અને બરાબર હલાવી લેવાનું છે. તો સરસ મજાનું ઝટપટ આપણું કાચી કેરીનું શરબત બનીને તૈયાર છે. તો હવે આપણે 2 ગ્લાસ લઈશું અને એમાં આપણે બરફ નાખીશું. અને સર્વ કરી લઈશું. જુઓ ફ્રેન્ડ, સરસ મજાનું આપણું કાચી કેરીનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે. તમે પણ ઉનાળામાં ઠંડક આપે એવું સરસ કાચી કેરીનું શરબત બનાવો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.